એક સમયે એક દૂરની જમીનમાં ત્યાં સ્નો વ્હાઇટ નામની રાજકુમારી હતી. તેની સુંદરતા માટે જાણીતી હતી, પરંતુ થોડા લોકો તેના અંધકારને જાણતા હતા જે તેના હૃદયમાં છુપાય છે. જેમ જેમ સ્નો વ્હાઇટ મોટો થયો, તેમ તેમ તેની સુંદરતા પ્રત્યેનો જુસ્સો તેને ખાઈ ગયો. તે હવે જમીનમાં સૌથી વધુ ઉત્તમ હોવા સાથે સંતુષ્ટ નહોતી. તેણીએ આજુબાજુના બધા લોકો પર શક્તિ અને નિયંત્રણની તૃષ્ણા કરી. તેથી તેણીએ તેની સુંદરતાને ટક્કર આપવાની હિંમત કરનાર કોઈપણને દૂર કરવાની યોજના ઘડી. સ્નો વ્હાઇટે તેના શિકારીને આદેશ આપ્યો કે તેણીને તેની સાવકી માતા, રાણીનું હૃદય લાવવામાં આવે, જેને તેની સૌથી મોટી સ્પર્ધા માને છે. શિકારી, પોતાના જીવન માટે ડરતા, તેની વિનંતીનું પાલન કરે છે. પરંતુ શક્તિ અને નિયંત્રણ માટે સ્નો વ્હાઇટની તરસ તૃપ્ત થઈ ન હતી. તેણીએ યુવા મેઇડન્સને તેના કિલ્લા તરફ લલચાવવાનું શરૂ કર્યું, તેમને સંપત્તિ અને સફળતાનું વચન આપ્યું, ફક્ત તેમને ખતરનાક અને પીડાદાયક સુંદરતાની સારવાર માટે દબાણ કરવા માટે, જેનાથી તેઓ જીવનભર ડાઘી ગયા. સ્નો વ્હાઇટ તેમની વેદનામાં પ્રગટ થયો, એમ માનતા કે તેમની પીડા તેની શાશ્વત સુંદરતાને સુનિશ્ચિત કરશે. જેમ જેમ સ્નો વ્હાઇટની યુવતીઓ સાથે ક્રૂર વર્તન થવાની અફવાઓ ફેલાઈ રહી છે, ત્યારે જમીનના લોકોએ તેનાથી ડરવાનું શરૂ કર્યું. 7 ડ્વાર્ફ, જેમણે એક વખત તેમના ઘરે તેમનું સ્વાગત કર્યું હતું, હવે તેણીને તે રાક્ષસ માટે જોયું જે તે ખરેખર હતી. તેની ડર પ્રેરણાદાયક પ્રતિષ્ઠા હોવા છતાં, સ્નો વ્હાઇટ અદમ્ય ન હતું. સુંદરતા પ્રત્યેનો તેમનો જુસ્સો આખરે તેના પતન તરફ દોરી ગયો. પોતાની યુવાની અને સુંદરતાને જાળવવાના ભયાવહ પ્રયાસમાં, તેણીએ એક પ્રવાહી ઔષધીય ઝેરનો ડોઝ બનાવ્યો જેને શાશ્વત યુવાનીનું વચન આપ્યું હતું, પરંતુ તેના બદલે તેણીના અકાળ અવસાન તરફ દોરી ગઈ. જેમ સ્નો વ્હાઇટ મૃત્યુ પામતો હતો, તેણીને ખૂબ મોડું થયું કે સાચી સુંદરતા કોઈના દેખાવથી નહીં, પણ અંદરની દયાથી આવી છે. તેણીની વાર્તા તે બધા લોકો માટે એક ચેતવણી બની હતી જે માને છે કે શક્તિ અને સુંદરતા બધું જ છે, કારણ કે ત્યાં સુધી અંધકાર તેમનો વપરાશ કરશે ત્યાં સુધી કંઈ બાકી ન હતું.